નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન ફરીથી દર્શક મિત્રો આપની સામે હાજર થયો છું. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે સિવિલ હોસ્પિટલ રોડ નડિયાદનો. બરાબર સિવિલ હોસ્પિટલની બહાર આ રીતે રસ્તામાં ગાયોનો જમાવડો છે. આપણા નડિયાદના મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને આ ગાયોના જમાવડા બાબતે બિલકુલ પણ એમને ચિંતા નથી કે આ અવર જવર કરનારની પબ્લિકને આ જ રોડ ઉપર સિવિલમાં દાખલ થવું પડી શકે છે. આટલી બધી ગાયો રસ્તામાં આ એકદમ જ અચાનક દોડે અને કોકની બાઈક, કોકનો દીકરો, કોકની બહેન, કોકની માં, કોકનો ભાઈ, કોકનો પતિ, કોકનો પુત્ર, કોકનો પુત્રી જો કશી ઈજા થાય કે શું વધારે પડતી ઈજા થઈ જાય અને જાનહાનિ થાય તો તે બાબતે કોણ જવાબદાર? આ વિડીયો હું બનાવતો રહું છું, જનતાને સમક્ષ રજૂ કરતો રહું છું. આ નડિયાદની જનતાને વિનંતી છે કે આ તમામ વિડીયો સેવ રાખજો. જ્યારે પણ આપના નજીકના કોઈ ઓળખાણવાળાને કે સગાવાલાને જો કોઈ આ ગાયની લીધે કોઈ ઈજા થાય તો આ તાત્કાલિક તમારે મહાનગરપાલિકાના કમિશનર શ્રી સમક્ષ જવાનું અને તમામ એમની સામેથી એમની પાસેથી ખર્ચો લેવાનો અને એમની ઉપર કેસ કરવાનો. કારણ કે એમને 6 મહિનાનો વાયદો કરેલો મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ, સોલંકી સરે 6 મહિના થઈ ગયા છે, હજી સુધી નડિયાદમાં ગાયોનો કોઈ નિકાલ થયો નથી કે નહીં રસ્તામાં કૂતરાઓનો કોઈ નિકાલ થયો. બરાબર છે. રસ્તામાં કૂતરાઓ કેટલાય વાહનો પાછળ રોજે રોજ દોડતા હોય છે, કેટલાય લોકો સ્લીપ ખાય છે. ખાડા ટેકરા તો નડિયાદમાં છે જ રોડ ઉપર. બરાબર. આ એમાંય પાછું કોઈ કૂતરું પાછળ દોડે. હવે કેટલાય કૂતરાઓ ખોટી રીતના લોકોની પાછળ થઈને હેરાન કરે છે. એમને મૂકી આવો એમની યોગ્ય જગ્યાએ. એ કૂતરાઓનું જે પાંજરાપોળ હોય એમાં, બરાબર, અહીંથી પકડી લઈ જઈને. એટલે એ ગાયોનો આ પ્રશ્નનો નિકાલ તો મહાનગરપાલિકાએ કરવો જ પડશે. એનો કોઈ રસ્તો જ નથી. તમે માનનીય ગુજરાત હાઈકોર્ટનું આદેશનું અપમાન ના કરી શકો. જો તમે એક અધિકારી છો, સરકારી કર્મચારી છો, તો ગુજરાતની માનનીય હાઈકોર્ટે આદેશ આપેલો જ છે કે તમામે તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત કે ગમે તે જેટલી પણ સંસ્થાઓ ચાલતી હોય એમણે એમના વિસ્તારમાં ગાયો બાબતે એક્શન જે લીધી હોય એ બાબતે રિપોર્ટ રજૂ કરવો. બરાબર છે. તો હજી સુધી તમે રિપોર્ટ નથી રજૂ કરી શક્યા. શું જ્યારે વધારે પ્રમાણમાં મોટી હાનિ થશે ત્યારે તમે જાગશો? એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી નડિયાદની જનતાની માંગણી છે. જય હિન્દ, જય ભારત. વધુ આવતા સમાચારમાં જોઈશું. નમસ્કાર.